લે વાહ બાપા વાહ, મેળ આવી ગયો. હું તો ખાલી ખીચડીનું કહેતો હતો, એને બદલે તમે તો ફૂલ ભાણું બધી રસોઈ આવી જાય એવું કરી નાખ્યું. એ રાજા 3000 થઈ ગયા છે હવે. હા. હું તને શું કહું છું, હવે આ પૈસા છે ને પાછા દઈએ. એ બાપા પાછા ક્યાં દેવા જતા હતા? આ માથે સોમું આવે છે તો ખબર છે ને તમને? એ ચોમાસું આવે છે, હજી આવ્યું તો નથી ને. પછી આવી જાય પછી આ ફરતી વાસટ આવે છે. ક્યાંકથી જૂના માલી ઈટું મળે ને તો ગોઠવી દે એમ કહું છું. આ 3000 માં ઈટો કોણ દે? આ તારો બાપો દે? તો આ પણ પૈસા પાછા હું કામ દેવા જવા? અને પૈસા પાછા જ દેવાના હતા તો લઈને ભાગ્યા હું કામ? એ રાજા હું તને શું કહું છું, હજી છે ને મારી 36 કળા પૂરી નથી થઈ. તે પછી તો મને ખબર છે પૂરી નથી થઈ. હા તો હું તને શું કહું છું, આ પૈસા તું દઈએ પાછા જા. વાહ, તમારી છત્રી કળા પૂરી કરવાની થાય ત્યાં તો ઓલા પૈસા હું દેવા જાવ ત્યાં મને ઢીબી નો નાખે. એટલે હવે તો છે ને હું દઈ આવું. હા હવે હું તને શું કહું છું, હવે છે ને તું અહીંયા કપડાની તૈયારી કર. હા, કપડા બધા ગોતી રાખું તમ તારે. ગમે બરોબર તે. છે? હા હાય હું દઈ આવું હો તો. હા હા, પૈસા દઈને આવો અને પાછા. પછી છે ને આપણે ઈટું નવી મગાવી, જૂના માલની શું કરવા મગાવી જોવે? હા હા હો હા. આ એ વાહ સરપંચ વાહ, આ બધું કાંઈ થોડું હાલે યાર. મારે કરિયાણું લેવા જવાનું હતું, ઈ 500 મેં ભૂકર કાકાને આપ્યા. એ ભાઈ તારા 500 ગયા, મારા તો 1000 ગયા. તો મારા બાપાએ રાતે કેટલી કકળાટ કરી, તમને પૈસા જ ન દેવાય, તમે હરખું કામ જ ન કરો. એ ભાઈ ફૂકડ આજ હાથમાં આવે ને તો પેલા તો બે ચડાવું જો, એને કે મફત કળા બતાવો નતો તો પૈસા હું કામ લઈને વયો ગયો? તો હું ભલા મને હા 500 ગયા મારે. હું તો ધોરિયા ભૂકર કાકા. આ તો કાંઈ વાંધો નહીં, આવવા દે. એ અહીંયા તો એ સરપંચ મારો શું હું કરવા? એલા એ ભાઈ આમ તો હું કહેતો હતો કે સરપંચ આપણે મફતમાં તમને છત્રી કળા બતાવે નથી તો પૈસા લઈને વયો હું કેમ ગયો? તો સરપંચ મારે છે ને કળા છે ને તમને મફતમાં દેખાડવાની હતી. એ ભાઈ મફતમાં બતાવ નથી તો 1000 રૂપિયા હું કામ લઈ ગયો એમ? એમાં પાડે છે ને સરપંચ, એમાં એવું થયું કે મારે ભાગવું પડે એમ હતું. હા, પૈસા હાથમાં આવે એટલે ભાગવું જ પડે. હા જરાક મારી વાત તો સાંભળો સરપંચ. હવે એમ નહીં, તારી વાત હું સાંભળે, તારે કહેવાય તો ખરો કે નહીં કે સરપંચ મારે પૈસાની જરૂર છે એટલે હું વયો જાઉં લઈને એમ. ના ના એવું નતું, અને મને છે ને એવી ભીણ લાગી હતી. એ ભાઈ આમ ભી લાગી હોય તો અમને ખાલી કહી દીધું કે સરપંચ હું આમ જઈને આવું એમ. અરે પણ એમાં છે ને સરપંચ મારે કહેવાય એમ જ નતું, નકર જો કહેવાય એમ રહેત ને તો મારું ધોતી બગડી જાય. અને આમ જો સરપંચ હું છે ને તમારે આગળ જ આવતો હતો, હવે હું લેવા? આ પૈસા દેવા પાછા. વાહ 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 ભૂકર કાકા, તમારે જેવા ઈમાનદાર માણસ કોઈ નહીં હો ભાઈ. બટ મેં તો તમને કીધું ને કે મારી છત્રી કળા છે ને તમને હાવ મફતમાં જ દેખાડવાની છે. હા. એટલે સરપંચ તમે 1000 રૂપિયા આપ્યા હતા ને, હા 1000 મારા. આ 500 પત્રી તારા. હા હવે બરોબર લ્યો. હવે પૂરું હો, હવે જમતા રજા, અમારે કામ છે. પૂરું ક્યાં હજી? તો હજી તો તમારે છે ને મારી છત્રી કળા જોવાની છે. પત્રી હવે તારી એક કળા છે ને જોવાની થતી નથી. હવે પૈસા મારી પાસે છે ને, પૈસા આવી જાય, હવે અમારે કઈ જોઈ જ નથી. એમ નહીં, સરપંચ આ તો હું છે ને આ છત્રી કળા બતાવી દઉં ને હાવ તમને મફતમાં, તો તમે હર્ષદભાઈ ને કહી તો દો, હર્ષદભાઈ કનોડિયા ને કે આને ફિલ્મમાં લઈ લો, આને બધી કળા આવડે છે. આ તો કાંઈ વાંધો નહીં, જો મફત હોય ને તો જ તે 501 રૂપિયા હું નહીં બગાડું હવે. એટલે પૈસા ઘડી દેવાના, પછી તરત પાછા આપી દેવાના. હા હા ભાઈ, હવે એવા નાટક કરતો તો આપશું બાપા. હા એમ કહું છો. આ તો કાંઈ વાંધો નહીં, પાછી રાખી હતી ના જ રાખીને કળા. હા હા ક્યારે આ તો હું તમારી આગળ જ આવતો હતો. હવે લ્યો હું જાવ દઉં પાછો. હા હા જાજે પત્રી, આમ તો આપણે ટાઈમ પાસ કરવાનો જ છે, તડકાનું કાંઈ કામ ન હોય, જાવું જોવા, બરોબર ને? હા હા સરપંચ જાહું, હાલો. આ હે ગુજડા, તે ઓલા મોરલા કળા ફોડી છે એમાં કેટલા નાખ્યા? 500 રૂપિયા. ડોબા રેખા પર તને કોઈ કીધું તું? હું તો એમાં આપતો છો તો તારે નો નખાય ને કાંઈ. અરે બાપા મને એમ કે ભૂકર કાકા દર વખતે પૈસા માંગે છે, પછી જાય ત્યાર પાછા તો આપતા જ જાય છે, તો મેં કીધું આપી દે. હા, 1500 રૂપિયાની બોલો કળા કરી ભૂયો ગયો આપણું. કળા કરું હું કળા કરે. હવે છે ને કોઈ દી એની ઉપર આજથી વિશ્વાસ કરવાનો નહીં, ગમે એવું હોય. આપણે કાંઈ લેના દેના જ નહીં, ગમે એવું ભલે કળા કર્યા કરતો હોય. લે આયા તારી જ જરૂર છે. ક્યાં કાકા મારતો નહીં. મારવાની વાત નથી, મોરલો હોઈ ગયો 1500 રૂપિયાની કળા કરી લાય, 1500 પાછા કાઢે મારા. એ હું તો તમને કળા દેખાડતો હતો ખાલી. હા કળા બતાતો, પૈસા પાછા દઈ દેતો, તો આખરે કેમ જવાનો રહ્યો? એમાં વાલકા એવું થયું ને કે મારા ઉપલી નિહત એટલી થઈ ગઈ. તું પછી ક્યાંથી પી? કોઈના ફોન બોન તો આવ્યા નતા. એટલે ઉપલી એમ નહીં, તો આમ ભી થઈ ગઈ હતી. હે તો પણ કેવાય એ તો બધું ખાલી ચાલતું જોવાય ને, હે ભાઈ મારે આમ જાવું છે. એમાં કહેવાનો ટાઈમ રે એમ નતો, અને જો કહેવાનો ટાઈમ રહું ને તો મારું ધોતી બગડી જાય એમ હતું, એટલે હું છે ને ઘાયે ઘા ગયો.
હા તો કાંઈ વાંધો નહીં હવે તો લાય એટલે હું એ હારતો જ આવ્યો છું તમને પૈસા દેવા જ આવ્યો એમ તો વાંધો નહીં તો વિશ્વાસ આવી જાય લ્યો લાવો લાવો પેલા અમારા 1500 રૂપિયા છે હો જો સરપંચ ને આપી દીધા પત્રીને આપી દીધા એમ પૈસા તો બધાને આપી દઉં પણ મેં કીધું ને એમ થયું આ તો એમાં તો કોઈનું હાલે નહીં ને હા, બરાબર એમ છે. વાત છે હા, ઈ બરોબર એટલે હું કહેવા ન રહ્યો હાલે હા? સારું જા હવે કાંઈ કામ નથી જવાનું નથી આમ જો હજી તો ખાલી મારી 3 જ કળા થઈ છે હજી તો તમારે છે ને મારી 36 કળા જોવાની છે કેદી હે આદતી પાછું આય હા એટલે આમ જો ગજુ આ રીતે જ પૈસા પાછા દઈ જ દેવાના છે આ તો જો કાંઈ વાંધો નહીં તમ તારે તું કળા બેટા એમ જોવાય આવશું પણ મારી વાત સાંભળજે હવે જઈને આવજે હાલ કરે હો ભાઈ ઓલું ન જવાય આવ. ઈ વાત સાચી છે. હા. આમાં આમ છે ને આ હું છે ને પૈસા માંગુ ને એટલે હું તરત પાછા દઈ દઈશ પાછો તરત જ તી હા તો કાંઈ વાંધો નહીં ઈ તો તમારે ડ્રામો તો બતાવો જ પડે એમ જ કાંઈ હાલે નહીં હા અને તમને એમ લાગે કે ના ના બાકી 1 નંબર છે હા કાલની જગ્યાએ રાખ્યું ને હા 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 તો કાંઈ વાંધો નહીં આવી આવી જાઓ હમણાં. બધા. હા આવી આગળ જો બે જણા અને હાલવાડ તું કેમ જઈને જ આવું હા હવે આવ આવ જાવ ભલે ત્યાં જાવું તો છે જ તેની કળા જોવા મારા બેટો એમ તો સુપરસ્ટાર બન્યો છે હોય ચલો આવી ગયા બધાય બધા આવી ગયા સરપંચ વાલજી કાકા તમને પૈસા પાછા મળી ગયા ને હા એ તો મળી જવા અમને હા અને મારા બાપાને શું તકલીફ હતી એ તો તમને કીધું હા કહી દીધું કહી દીધું અને આજ તમે નવી કળા જોવા આવ્યા છો હા તો આપણે રજૂ કરીએ આજ મારા બાપા પહેલા ચાઇના વાળા બનીને આવે છે સાયલા હા કરાટા વાળા વાહ ભાઈ વાહ હા જો રાજા એ ભાઈ તું હા શાવ હે રાજા નાખું ફોડી નાખશે તારા બાપા એ બાપા એ બીજું બતાવો આ બીવે છે બધા કરાટા બતાવો કરાટા એ શ્યામ શ્યામ એ રાજા આવું ક્યાંથી શીખ્યા તારા બાપા એટલે તો કળા કોને કહેવાય સરપંચ હા હાટ 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 વાહ 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 ઈ હું રાજા એ નમસ્કાર કરે છે તમને એ ભાઈ આવા નમસ્કાર હોય સાઈનામાં કાંઈ વાંધો નહીં મજા આવી ગઈ વાલજીભાઈ 500 આપી ગયો હાલો લે ખુશીથી આપે છે नो नो साइना का पैसा चलेगा वो भावनगर का पैसा नहीं चलेगा હા આઈના નો હાલે એમ કે ચાઇના ના છે ને તો ચાઇના ના હોય તો આપો वाह 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 भाई वाह खूब सरस खूब सरस કેમ સરપંચ મજા આવી ને ચાઇના ના રોલ માં હજે તો 36 કળા બતાવવાની છે 36 કળા તમને એ રાજા ઈ તો જોય પણ હવે તારા બાપા કઈ કળા બતાવવાની ઈ તો કે એ હવે તમે જોયા કરો હજી આ તો હજી ખાલી નંબર જ પડે છે ફિલ્મ તો આખું બાકી છે અને હવે તો જંગલી બનીને આવે છે જંગલી બનીને એ જંગલી એટલે હું જંગલી એટલે ડૂબા 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 જોવું તો છે હું સરપંચ હા એ ડૂબા 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 હે 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 ડૂબા 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 હે ડૂબા 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 હે ડૂબા 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 હે ડુંબા 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 એ વાલજીભાઈ વાહ ભાઈ વાહ ડુંબા ડુંબા એટલે ડુંબા ડુંબા વાહ ભાઈ હા બહુ મજા આવી હો ભાઈ યા વાહ તરતી ના એ ડુંબા ડુંબા લ્યો સરપંચ તરફથી લ્યો મારી તરફથી વાહ ભાઈ વાહ તો હું લેવા બાકી રહ્યો લ્યો મજા આવી કે નહીં એ ભૂકર 1 નંબર હો અસલ મને તેમ જ લાગે આપણે જંગલમાં આવી ગયા કું ઓરિજિનલ હો ઓરિજિનલ લ્યો વાલજીભાઈ તમારા પૈસા લે ગજુ આ તારા પૈસા પાછા એ પત્રી તારા પૈસા પાછા
એ સરપંચ તમારા પૈસા પાતા હો વાહ ભાઈ વાહ, હો ભાઈ, મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ, ડૂબા ડૂબા હો કેમ સરપંચ કેમ લાગ્યું ડૂબા ડૂબા? એ રાજા હવે હું બનવાના? એ વાલજી કાકા તમને કીધું તો છે હજી 36 કળા બાકી છે, 36 કળા. અને હવે મારા બાપા ડાકુ બનીને આવે છે. હવે પણ મજા આવશે જો એ હું કોણ કે હું તમારી ડાકુ જ્યારે જ્યારે છોકરા રોવે છે ત્યારે એની માં એમ કે છે કે એ છોકરા હુઈ જા નકર તમારી ડાકુ આવશે. હાલો એ પૈસા વહી કાઢી દે. એ બાપા મારી પાસે થોડા એ પૈસા. બાપા કોને કહેશો? પૈસા વહી કાઢ. એ મારી પાસે કઈ નથી. એ લુખા તો હું અહીં આવ્યો છું. એ તારી આગળ તો પૈસા છે જ તી કા. અરે આ કોઈની હગી નહીં થાય. હાલ પૈસા વહી કાઢ. આપો હા યા એ આ બધા લાવ. અરે તું કઈ મારો ભાઈ છો? અલ્યો ડાકુભાઈ, અલ્યો. હા બીજા છે લાય. હે એ જાડિયા પૈસા એટલા કાઢ. એ ડાકુભાઈ, હું આ ગામનો એ સરપંચ. તમરિયા ડાકુભાઈ ખરો પણ તમરિયા ડાકુભાઈ. તમરિયા ડાકુભાઈ, હું આ ગામનો સરપંચ છું, એટલે મારે કોઈને હવે પૈસા- સરપંચ છે. હા તો આની આગળ વધારે પૈસા છે. પૈસા કાઢ. અરે નકર હગી નહીં થાય. અરે ખોપડી ઉડાડી દે. હા આય વધારેલા. મારી આગળ તો કાઈ ન હોય. કાઈ ન હોય તો આયા હું કરે. હાલ પૈસા કાઢ ખિસ્સા ખોલ. આપી દે ને હમણાં હવે પાછા- નકર આકર છે એક બંદૂકની ગોળી ઉઠશે ને તો ભેંસો ઉડી જશે. હું કોણ? તમરિયો ડાકુ. વાહ ભાઈ વાહ, એ ભાઈ તમરિયો ડાકુ હો ભાઈ. એ આ કરી લ્યો એક્ટિંગ બરોબર ની લાગે ને ઓરિજિનલ. એ પત્રી જોયા જેવું તો હવે આવે છે. હવે મોજ આવે ને એવું જ આવશે તમને. એમ? હા હવે હું બની નાખશે? એ વાલજી કાકા હવે મારા બાપા છે ને ડોક્ટર બનીને આવે છે, ડોક્ટર. તો વાલજી કાકા જોવો આપણી સામે આવે છે ડોક્ટર. હું કોણ કે ભૂખડિયો ડાકુ. ભૂખડ ડાકુ ઠુમક. એ ઉભો રે. એ રાજા હા? તું તો કહેતો હો કે ડોક્ટર આવે, આ તો ડાકુ આવ્યો. ડાકુ તો હજી ગયો છે. એ બાપા તમે ભૂલી નથી ગયા ને ડોક્ટર બનવાનો છે. જાઓ. અરે આપણે આ ડાકુનો રોલ પૂરો કરવો પછી રોલ ડોક્ટર બનું ને. એ ડાકુનો રોલ તો હોય ગયો, ડાકુ બની તો હજી તું આવ્યો હમણાં. એ પણ હું હજી આવ્યો જ નથી. અરે હું તો હજી લુગડા ગોતતો હતો ને દાઢી ગોતતો હતો. એ ખોટું બોલ માં, હમણાં બંદૂક લઈને આવ્યો, બંદૂક આમ ટાંકી ઈ ભૂલી ગયો ઘડીક માં. પેલા બંદૂક લેવા હું છે ને ખેત શોખમાં ગયો પણ બંદૂક જ નહોતી. એ સરપંચ બંદૂક નહોતી તો ભૂખડિયા આમાં અમારા પૈસા લઈ કોણ ગયું તો? હે કોણ લઈ ગયું? હવે અમને તને ખબર આગલી ડાકુ બનીને આવ્યો છો ઈ. એ ડાકુ હું જે બની આવ્યો જ નથી. એ સરપંચ એને સમજાવો ને હજી. એ ભાઈ તો અમારા પૈસા લઈ ગયો કોણ? હવે કોણ લઈ ગયું હોય ઈ તમને ખબર.